નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વનું કોકડું ગૂંચવાયું છે। દિલ્હી હાઈકમાન્ડે મંથન શરૂ કર્યું। અમદાવાદ પૂર્વ માટે પાસ કન્વીનર ગીતા પટેલનું નામ ઉમેરાયું। હાર્દિક પટેલના સમર્થક મનાય છે ગીતા પટેલ। હાર્દિકને ટિકિટ ન મળતા સમર્થક માટે માંગી ટિકિટ। અમદાવાદ પૂર્વની પેનલમાં ગીતા પટેલનું નામ ઉમેરાયું છે। રોહન ગુપ્તા હિમાંશુ પટેલ વચ્ચે ચાલી રહી હતી રેસ અને હવે ગીતા પટેલનું નામ પણ અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે હાર્દિકને ટિકિટ ન મળતા ગીતા પટેલને લડાવવામાં આવે તેવી પણ એક માંગ છે। પરંતુ અહીં તો પહેલેથી જ રોહન ગુપ્તા અને હિમાંશુ પટેલ બંને વચ્ચેનું નામ ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજું નામ રેસમાં ઉમેરાયું છે જે છે ગીતા પટેલનું। પાસનું એવું કહેવું છે કે જો હાર્દિકને હવે ટિકિટ નથી મળવાની કે તેઓ નથી લડવાના તો તેમના સમર્થક ગીતા પટેલને ટિકિટ આપવામાં આવે। તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, હવે આ વાત કહાનીમાં ટ્વિસ્ટ જેવી છે, કારણ કે અત્યાર સુધી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તાનું નામ ચાલી રહ્યું હતું ને હવે અચાનક ગીતા પટેલનું નામ પણ આ રેસમાં સામેલ થયું છે। અક્ષય, ચોક્કસ માની શકાય કે જે રીતે રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કે અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે, કારણ કે બેઠકના જે પેનલિસ્ટ બનાવવામાં આવી છે, જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, તેમાં કોંગ્રેસ પાર્ટી કે મૂંઝવણમાં પડી છે, કારણ કે પાર્ટીના પાસે કોઈ એવો પ્રબળ દાવેદાર નથી, પ્રબળ નેતા નથી। તેને લઈને હવે પાસના નેતા ઉપર મીટ માંડીને કોંગ્રેસ પાર્ટી બેઠી છે। જાણકાર સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ પૂર્વની બેઠકને લઈને રોહન ગુપ્તા, હિમાંશુ પટેલ બંનેના નામ વચ્ચે રેસ ચાલી રહી હતી, બંને વચ્ચે ટક્કર ચાલી રહી હતી કે બેમાંથી કોનું નામ આવે। પરંતુ હાલ જે નામ આવી રહ્યું છે તે હાર્દિકના જે સમર્થક છે ગીતા પટેલ, તેનું નામ ઉમેરવામાં આવ્યું છે। તેને લઈને જ આજે જે ડિક્લેરેશન કરવાની હતી યાદી, અમદાવાદ પૂર્વનું નામ જાહેર નથી કર્યું, જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે। તેને લઈને જ દિલ્હી હાઈકમાન્ડ ખાતે પરેશ ધાનાણી છે, વિપક્ષના નેતા, સાથે જ રાજીવ સાતવ, અમિત ચાવડા, આ બંધ બારણે જે સાતવ છે પ્રદેશના પ્રભારી, તેના ઘરે નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે અને અમદાવાદ પૂર્વની બેઠક જેને લઈને કોકડું ગૂંચવાયું છે તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। તેની અંદર હાર્દિક પટેલના જે સમર્થક માનવામાં આવે છે ગીતા પટેલ, તેઓ આંદોલનમાં તેઓની સાથે રહ્યા હતા અને તેઓ પૂર્વ વિસ્તારમાંથી આવે છે, તેથી તેઓએ પહેલા ધાંગધ્રાની બેઠક જે પેટા ચૂંટણી છે તેમાં ટિકિટ માંગી હતી, પરંતુ સાથે એ પણ વાત બહાર આવી છે કે તેઓએ અમદાવાદ પૂર્વ લોકસભાની ચૂંટણી માટે પણ પોતાની દાવેદારી કોંગ્રેસ પક્ષમાં કરી હતી। આની પહેલા પણ તે ખુદ મનોજ પનારા સાથે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય પર આવ્યા હતા અને પ્રમુખ સાથે બંધ બારણે એક બેઠક પણ કરી હતી અને પોતાની રજૂઆત છે તેઓએ કરી હતી, પરંતુ તે વાત ત્યાં પૂરતી જ રહી હતી। પરંતુ હાલ જે નવું નામ આવી રહ્યું છે તે છે ગીતા પટેલ। ગીતા પટેલને પણ કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી શકે, કારણ કે હાર્દિક પટેલની જે રીતે સુપ્રીમ કોર્ટ તરફથી જે તેની સુનાવણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને જે આગામી 4મી તારીખે જે વધુ સુનાવણી થવાની છે તેને લઈને હાર્દિકને એક મોટો ઝટકો મળ્યો છે। તેથી હાર્દિક એવું ઈચ્છી રહ્યો છે કે પોતાની ટીમમાંથી એક વ્યક્તિને ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપે। તેને લઈને જે નામ ઉમેરવામાં આવ્યું છે તે છે ગીતા પટેલ। અક્ષય, સૌથી મોટી વાત છે જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાય છે, ત્યારબાદ પ્રેશર ટેકનિક અપનાવે છે અને રાજકીય રીતે પોતાના જે દાવેદારો છે, પોતાના જે સમર્થકો છે તેને ટિકિટ આપવાની વાત કરે છે। ધાંગધ્રાથી પણ એ વાત આવી હતી ખુદ આ ગીતા પટેલની, પરંતુ ત્યાંથી સ્થાનિક લેવલે જે વિરોધ થયો તેને લઈને ગીતા પટેલનું નામ ત્યાંથી બાદબાકી કરવામાં આવી હતી। ત્યારબાદ નવું ફરી એક નામ ઉમેરવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી। અમદાવાદ પૂર્વ બેઠક ઉપર પહેલેથી જ રોહન ગુપ્તા અને જે હિમાંશુ પટેલ છે બંને વચ્ચે રેસ ચાલી રહી છે, ત્યારે એક ત્રીજું નામ પણ એક મહિલાનું કોંગ્રેસ પાર્ટી ઉમેરી હતી, જે મહિલા કોંગ્રેસ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું, કામિનીબા રાઠોડ છે, જે દહેગામના પૂર્વ ધારાસભ્ય છે। પરંતુ નવું નામ જે હાલ નવા અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે ગીતા પટેલનું નામ અહીં એડ કરવામાં આવ્યું છે, કારણ કે ગીતા પટેલ પાસમાંથી આવે છે, પૂર્વનો જે વિસ્તાર છે તેમાંથી તેઓ સારું ત્યાં તેઓ પોતે વર્ક કરી રહ્યા છે અને હાર્દિકના સમર્થક માનવામાં આવશે। તેથી પાર્ટી એ પણ વિચારી રહી છે કે હાર્દિકને ટિકિટ ન મળે તો તેના સમર્થકને એક ટિકિટ આપવામાં આવે। તેથી ચોક્કસ ગીતા પટેલ પોતાની દાવેદારી પહેલા પણ નોંધાવી ચૂક્યા છે, તે હાલ બધા લોકો ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ સત્તાવાર રીતે પ્રદેશના જે પ્રમુખ છે અમિત ચાવડા, તેઓને મેલના માધ્યમથી કહ્યું હતું કે મને ટિકિટ આપવામાં આવે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ગીતા પટેલનું નામ ઉમેરાયું છે, જેમાં હાર્દિકનો જે કેમ્પ છે તેમની એક લાગણી છે કે હાર્દિકને ટિકિટ નથી મળી તો ગીતા પટેલ
જામનગરથી મૂળ કંડોરિયા ફાઇનલ છે અને અમરેલીથી પરેશ ધાનાણી પણ ફાઇનલ માનવામાં આવે છે. ગાંધીનગરથી સીજે ચાવડા એટલે નિશ્ચિત ટિકિટ છે જે 4 જાહેર કરાઈ છે. સુરેન્દ્રનગરથી સોમા પટેલ એટલે અમરેલીથી પરેશ ધાનાણીને લડાવવામાં આવશે. જામનગરથી મૂળ કંડોરિયાને લડાવવામાં આવશે. સાથે જ એ સિવાય સુરેન્દ્રનગરથી સોમા પટેલને અને ગાંધીનગરથી સીજે ચાવડા આમ 4 બેઠકોના નામ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે અને 14 ને 4 18 ની ઘોષણા થઈ ચૂકી છે. એટલે કોંગ્રેસે આજે જે 4 નામ જાહેર કર્યા છે તે 4 બેઠકો જે છે તેમાં ફરી એકવાર જે સૌથી પ્રબળ યાદી જાહેર કરી હતી ન્યૂઝ 18 ગુજરાતીએ તે સાચી સાબિત થઈ રહી છે અને 4 બેઠકોમાં ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો અમરેલીથી પરેશ ધાનાણી જે દિગ્ગજ નામ છે અને વિપક્ષના નેતા છે તેઓ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સુરેન્દ્રનગરથી સોમા પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. એક રીતે જોવામાં આવે તો હજી સુધી 18 બેઠકો પરના ઉમેદવારની ઘોષણા થઈ છે. હજી પણ 8 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે. અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા છે. અત્યારે અમરેલીના તેઓ ધારાસભ્ય છે. અમરેલીના મતદારો પર મજબૂત તેમની પકડ છે વિધાનસભામાં જોવા પણ મળી અને સ્વભાવ તેમનો આક્રમક છે. એટલે ગુજરાત કોંગ્રેસના એક આક્રમક નેતા છે. મોટું નામ છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. હવે નારણ કાછડિયા અને પરેશ ધાનાણી વચ્ચેની આ રાજકીય જંગ હશે. આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની તો સોમાભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ છે. તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગરમાં સોમાભાઈ એક મોટું નામ છે. સોમા પટેલ આ પહેલા પણ 3 વાર સાંસદ રહી ચૂક્યા છે અને એટલે કોળી સમુદાયમાં જે એક મોટું નામ છે, એક વોટ બેંક પર પકડ ધરાવે છે એટલે તેમને ટિકિટ ફરીવાર અપાઈ છે. તો તેઓ 3 વાર સાંસદ રહી ચૂક્યા છે. અનુભવી ચહેરો છે. હવે તેમની જે લડત છે તે ડૉક્ટર મહેન્દ્ર મુજપરા કે જેમને પહેલી વાર ટિકિટ અત્યારે અપાઈ છે, રિપીટ નથી કરાયા. દેવજી ફતેપરાને ટિકિટ કાપીને મહેન્દ્ર મુજપરાને ટિકિટ અપાઈ, જેમની લડત થશે સોમા પટેલ સામે. કોંગ્રેસનો એક મજબૂત ચહેરો છે અને સામે મહેન્દ્રભાઈ એક નવું નામ છે કે જે બંને વચ્ચે રાજકીય લડત જોવા મળશે. વિશ્વાસ છે એટલા માટે કે હું પાર્ટીને વફાદાર છું અને પાર્ટીએ ત્યાંથી હું 6 વખત લોકસભા લડ્યો છું. આ 7મી વખત લડું છું અને 6 વખતમાંથી 4 વખત જીત્યો છું. અત્યારે પણ હું વિધાનસભા સીટ જે છે લીંબડીની એ કોઈ ના જીતી શકે હું જીત્યો છું. માટે પાર્ટીને મારી પર વિશ્વાસ છે કે આ સોમભાઈ એક જ એવો માણસ છે કે જીતી શકશે. આ તરફ જામનગરથી મૂળુ કંડોરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. હવે જો તેમની પ્રોફાઇલની વાત કરવામાં આવે તો તેઓ જામનગર જિલ્લા પંચાયતના સભ્ય છે અને 35 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર પણ છે. જિલ્લામાં સામાજિક ક્ષેત્રે તેઓ કાર્યરત છે, લોકોમાં જાણીતા છે અને જમીની સ્તરના કામ તેઓએ કર્યા છે. 35 વર્ષથી સક્રિય રાજકારણમાં હોવાને કારણે કોંગ્રેસનો એક મોટો ચહેરો જામનગરમાં છે. પૂનમ માલમ સાંસદ જે છે, વર્તમાન સાંસદ, તેમની સાથે મૂળ કંડોરિયાની હરીફાઈ, રાજકીય હરીફાઈ થવાની છે. ચોથી એપ્રિલના દિવસે હું મારું ઉમેદવારી પત્ર ભરવાનો છું. ત્યારે આપ સૌને જાહેર આમંત્રણ આપું છું કે આપ બધા બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, કોંગ્રેસ પક્ષના કાર્યકરો, કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે
એ પ્રસંગે ઉપસ્થિત રહી અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. અત્યારે તો કોંગ્રેસે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સીજે ચાવડાને ટિકિટ આપી છે. સીજે ચાવડા પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને ગાંધીનગર ઉત્તરના તેઓ ધારાસભ્ય પણ છે. કોંગ્રેસનું ખૂબ જૂનું નામ ગણવામાં આવે છે. શંકરસિંહ વાઘેલાના સમયથી બંનેની વચ્ચેના સંબંધ પણ ખૂબ સારા હતા. જે આજની તારીખમાં એટલા ન રહ્યા, પરંતુ સીજે ચાવડા એ મોટું નામ, કારણ કે વર્ષોથી પાર્ટીના અનેક નેતાઓને ચૂંટણીની પ્રોસેસમાં સાથે રહેવું અને તેની સાથે રહીને જીત સુધીના સૂત્રો ઘડી કાઢવા તે સીજે ચાવડા હંમેશા તેમાં માહેર રહ્યા છે અને હવે તેઓ સીધી ટક્કર આપશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને. આવા ગઢ કેટલી વખત તૂટતા હોય છે. આપે ઇન્દિરા ગાંધીનો ગઢ પણ તૂટતો જોયો છે અને આપે અટલ બિહારી વાજપેયીને પણ હારતા જોયા છે. જ્યારે પ્રજાનો મૂડ બદલાતો હોય છે ત્યારે પ્રજા જે દિશામાં ચાલતી હોય છે ત્યારે ચોક્કસપણે ગઢ તૂટતા હોય છે. આ વખતે ગાંધીનગર લોકસભામાં કોઈ પણ સંજોગોમાં અમિતભાઈ શાહ સાહેબ જીતી શકે એવી પરિસ્થિતિ નથી. આમ તો સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડાતી હોય છે અને રાષ્ટ્રીય મુદ્દાઓમાં અગાઉની 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે અને નરેન્દ્રભાઈ મોદીની સરકારે અને પોતે મોદી સાહેબે જે વચનો આપ્યા હતા એમાંથી એક પણ વચન નિભાવ્યું નથી. એ પ્રધાનમંત્રી બનવાને બદલે પ્રચાર મંત્રી બની ચૂક્યા અને ન દેશનું કે ગુજરાતના વિકાસના કોઈ કામોનું એમને એવું પરિણામ આપ્યું કે જેના કારણે ફરીથી લોકો એને મત આપે. એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે અને આજે અમે જે એઆઈસીસી અમારી કોંગ્રેસ છે અને રાહુલ ગાંધીએ જે એજન્ડા બહાર પાડ્યો છે, જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, એના મુદ્દાઓ જોશો તો આપને ચોક્કસ લાગશે કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે અને ભારતની અને ગુજરાતની પ્રજા આજે રાહુલ ગાંધીના જે બોલે છે એના પર વિશ્વાસ મૂકે છે એટલા માટે કે રાહુલ ગાંધી જે કહે છે કરે છે અને પ્રજાને એ પણ ખબર પડી ગઈ છે કે ભારતીય જનતા પક્ષના લોકો બોલે છે અને પછી છેલ્લે એમ કહે છે કે આ તો ચૂંટણીમાં આવું બોલવું પડે, આ તો જુમલો હતો. એટલે જુમલાવાળી સરકારને કોઈ દિવસ મત મળે નહીં અને આ વખતે તો નહીં જ મળે. રાજ્યની જે બેઠકો પર અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થયા છે તે તમામ બેઠકો પર એક નજર કરીએ અને આપને સૌથી પહેલા બતાવીએ જામનગર બેઠક. અહીં પૂનમ માડમ અને મુળુ કંડોરિયા જેમને આજે ટિકિટ અપાઈ છે તે બંને વચ્ચેનો રાજકીય જંગ હશે. જામનગર બેઠક પર પૂનમ માડમ સાંસદ છે ને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. મુળુ કંડોરિયા જામનગર કોંગ્રેસમાં 35 વર્ષથી તેઓ. હવે વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં નારણભાઈ કાછડિયા અને પરેશ ધાનાણી. નારણભાઈ અત્યારે વર્તમાન સાંસદ છે, તેમને રિપીટ કરાયા છે અને પરેશ ધાનાણી એ વિરોધ પક્ષના નેતા છે. એક મહત્વની બાબત એ છે કે વિધાનસભામાં અમરેલીમાં ખૂબ સારું પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે અને આ મજબૂત ચહેરો ઊભો રખાતા અહીં કાંટેકી ટક્કર જોવા મળશે તે ખૂબ જ અપેક્ષિત લાગી રહ્યું છે. વાત કરીએ ગાંધીનગરની, તો અહીં તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. અડવાણીજીની ટિકિટ આ વખતે ન આપતા અમિત શાહે હવે અહીંથી ઝંપલાવવાનું પસંદ કર્યું છે. સામે સીજે ચાવડા છે જે કોંગ્રેસનો ખૂબ જ જૂનો ચહેરો છે. એક સમયે તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને અનેક નેતાઓને જીતાડવાની રણનીતિ માટે તેઓ માહેર છે. હવે વાત કરીએ સુરેન્દ્રનગર બેઠકની, તો અહીં દેવજી ફતેપરાની ટિકિટ કાપીને મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી અને સામે 3 વાર સાંસદ રહી ચૂક્યા છે એક સમયે એવા સોમા પટેલને ટિકિટ આપવામાં આવી છે. હવે વાત કરીએ કચ્છ અનામત બેઠક છે તેની, તો વિનોદ ચાવડા વર્તમાન સાંસદ છે, તો નરેશ મહેશ્વરી પણ સ્થાનિક લેવલ પર લોકો પર પકડ ધરાવે છે. મહત્વનું છે કે વિનોદ ચાવડાના તો ફોર્મ ભરવા માટે પણ વિજય રૂપાણી સાથે ગયા હતા. નરેશ મહેશ્વરી પણ ત્યાંનું લોકપ્રિય નામ છે અને ગ્રાઉન્ડ રિયાલિટી સાથે જોડાયેલું એક નામ છે, જેના કારણે નરેશ મહેશ્વરીને વિનોદ ચાવડા સામે લડાવવાનું પસંદ કર્યું. હવે વાત કરીએ અમદાવાદ પશ્ચિમની, તો કિરીટ સોલંકી કે જે 2 વાર સાંસદ રહી ચૂક્યા છે, 3જી વાર રિપીટ કરાયા છે. તો આ તરફ રાજુ પરમાર પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને રાજીવ ગાંધીના સમયથી તેઓ રાજનીતિમાં સક્રિય અને રાજીવ ગાંધીની પણ ખૂબ નજીક હતા. કિરીટભાઈ અને રાજુભાઈ વચ્ચેનો આ અમદાવાદ પશ્ચિમ બેઠકનો રાજકીય જંગ છે. વાત કરીએ રાજકોટની, તો મોહન કુંડારિયા જે વર્તમાન સાંસદ અને મિનિસ્ટર છે તેમને ફાઇટ આપશે લલિત કગથરા કે જેઓ પાટીદાર ચહેરો છે, અત્યારે ધારાસભ્ય છે અને તેઓની લડત થશે મોહન કુંડારિયાની સામે. રાજકોટ બેઠક
એ વિજય રૂપાણીનું હોમ ટાઉન છે એટલે પણ બીજેપી માટે મહત્વનું છે અને એ જીતવું પણ ભાજપ એડી ચોટીનું જોર ચોક્કસ લગાવશે. લલિત કગથરા પણ એક લોકપ્રિય નામ છે. વાત કરીએ વડોદરાની આ બેઠક પર વડાપ્રધાન એક સમય લડી ચૂક્યા છે, ત્યારબાદ રંજનબેનને આ ટિકિટ અપાઈ હતી. ફરી એકવાર રંજનબેનને જ રિપીટ કરાયા છે અને સામે ગઈ વખતે મધુસૂદન મિસ્ત્રી લડ્યા હતા, પરંતુ આ વખતે પ્રશાંત પટેલ. નરેન્દ્ર રાવતને શરૂઆતમાં ટિકિટ અપાઈ હતી 2014માં, પરંતુ વડાપ્રધાનનું નામ ઘોષિત થતાં ત્યારબાદ મધુસૂદન મિસ્ત્રીએ મોરચો સંભાળ્યો. હવે પ્રશાંત પટેલનું ડિક્લેરેશન, જે પહેલી જે યાદી જાહેર કરાઈ હતી તેમાં જ આ નામની ઘોષણા વડોદરા બેઠક પરથી કરી દેવાઈ હતી. હવે વાત કરીએ બારડોલીની, તો બારડોલીમાં પ્રભુ વસાવા અને તુષાર ચૌધરી વચ્ચેનો રાજકીય જંગ હશે. તુષાર ચૌધરી અગાઉ UPA 1 અને UPA 2 દરમિયાન બંને વાર બારડોલીથી જીતીને મિનિસ્ટર સુધીનું પદ સંભાળી ચૂક્યા છે. 2014માં મોદી લહેરને કારણે અહીં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી હતી અને આ વખતે પણ કાંટેકી ટક્કર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. હવે વાત કરીએ નવસારી બેઠકની, તો અહીં CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ પોતે PM નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સામેલ છે અને તેમને પસંદગીનો કળશ તેમના પર ઢોળાયો છે, જ્યારે તેમને ફાઇટ આપશે ધર્મેશ પટેલ, કે જે પાટીદાર સમુદાયનું એક મોટું નામ છે અને કોંગ્રેસે અહીં ધર્મેશ પટેલને CR પાટીલ સામે ઉતાર્યા છે. વાત કરીએ દક્ષિણની વધુ એક બેઠકની, એટલે કે વલસાડની. ડૉક્ટર KC પટેલ અને સામે જીતુ ચૌધરી. KC પટેલના ભાઈ DC પટેલ દ્વારા તેમનો વિરોધ ભાઈનો જ થઈ રહ્યો છે, કારણ કે તેઓ ટિકિટ કન્ફર્મ માનતા હતા, પરંતુ KC પટેલને ટિકિટ મળી છે અને એ મોટો પડકાર હોઈ શકે, જ્યારે ભાઈ પોતે જ ભાઈનો વિરોધ કરી રહ્યો હોય અને આદિવાસી સમાજ પર પ્રભુત્વ તેમના ભાઈનું છે, એટલે આ જંગ થોડો રસપ્રદ બની રહેશે અને જીતુ ચૌધરી પણ KC પટેલને ફાઇટ આપવા માટે કોંગ્રેસે મેદાને ઉતારે છે. હવે વાત કરીએ પોરબંદર બેઠકની, કે જ્યાં રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવી છે. વિઠ્ઠલ દાદડિયાને કારણે, વિઠ્ઠલ દાદડિયાની તબિયત નાદુરસ્ત છે અને વધતી ઉંમરને કારણે વિઠ્ઠલ દાદડિયાને આરામ અપાયો છે. રમેશ ધડુકને ટિકિટ અપાઈ છે અને લલિત વસોયા, કે જે પાસમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને વર્તમાન ધારાસભ્ય પણ છે પોરબંદરથી, તેઓને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસ CECની મહત્વની બેઠક જે ચાલી રહી હતી તેમાં ગુજરાતના 3 મોટા નેતાઓ પર મંથન થયું છે. શક્તિસિંહ ગોહિલ, અહેમદ પટેલ, પરેશ ધાનાણી, આ 3 પર ચર્ચા છે. રાહુલ ગાંધીએ 3 નેતાઓને છૂટ આપી છે, એટલે કોંગ્રેસ CECની બેઠકમાં હવે આ 3 મોટા નામ પર ચર્ચા થઈ રહી છે. મહત્વનું છે કે આજે જે 4 નામ જાહેર કરાયા છે, શક્તિસિંહ ગોહિલ, અહેમદ પટેલ, પરેશ ધાનાણી, આ 3 નામ પર રાહુલ ગાંધીએ છૂટ આપી છે. ચૂંટણી લડવી કે નહીં તે અંગેના નિર્ણયની આ 3ને છૂટ આપવામાં આવી છે, એટલે તેઓએ નક્કી કરવાનું કે જો તેઓ લડવા માંગે છે તો તેઓ લડી શકે છે. શક્તિસિંહ ગોહિલ અત્યારે બિહારના પ્રભારી છે. અહેમદ પટેલ એ રાજ્યસભાના ગુજરાતથી સાંસદ છે અને ગાંધી પરિવાર સાથે ઇન્દિરા ગાંધીના સમયથી તેઓ નિકટતા ધરાવે છે. પરેશ ધાનાણી એ અત્યારે પ્રદેશના ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, 3 નામ જે છે તે સિનિયર પણ છે અને તેને કારણે રાહુલ ગાંધીનો જે અભિગમ છે કે તેમના ઉપર છોડવામાં આવ્યું છે કે આખરે તેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે કે નહીં? યસ, જે રીતે નામો બહાર આવ્યા હતા તેમાં ટ્વિસ્ટ આવ્યું છે. પરેશ ધાનાણીના નામ ઉપર યુ-ટર્ન આવ્યો છે એમ પણ કહી શકાય, કારણ કે જે પરેશ ધાનાણી છે તે હાલ વિપક્ષના નેતા પણ છે અને કોંગ્રેસના અત્યારના મહત્વના નેતા તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. તેથી જ રાહુલ ગાંધીએ આ 3 મોટા નેતાઓ, અહેમદ પટેલ દિલ્હીની રાજનીતિના સૌથી મોટા નેતા મનાય છે, કોંગ્રેસ પાર્ટીના તે ચાણક્ય માનવામાં આવે છે. શક્તિસિંહ ગોહિલ બિહારના પણ તેઓ પ્રભારી છે અને તેઓ ગુજરાતથી બિલોંગ કરે છે. એ 3 નેતાઓ ઉપર જે રીતે મીડિયા માધ્યમોમાં નામો ચાલી રહ્યા હતા, સોશિયલ મીડિયામાં પણ નામો ચાલી રહ્યા હતા કે 3 વ્યક્તિ ચૂંટણી લડી શકે છે, પરંતુ આ 3 નામો ઉપર રાહુલ ગાંધીએ જે સહમતિ આપી છે તે એ છે કે વ્યક્તિગત જ આ 3 નેતાઓ પોતાની રીતે નક્કી કરે કે તેઓ ચૂંટણી લડવી છે કે નહીં. તે વાત અહીં મૂકવામાં આવી છે, કારણ કે અહેમદ પટેલને રાષ્ટ્રીય લેવલે ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ પણ છે, સાથે રાજ્યસભાના સાંસદ પણ છે. તે જ રીતે બિહારના પ્રભારી તરીકે પણ ખુદ શક્તિસિંહ ગોહિલ જવાબદારી સંભાળી રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી છે.
તેથી રાહુલ ગાંધીએ કહ્યું છે કે દબાણ નથી પાર્ટીનું, પાર્ટી ઈચ્છી રહી છે કે આપ ચૂંટણી લડો, પરંતુ સાથે એ પણ કહી રહ્યા છે કે આપની વ્યક્તિગત નિર્ણય લઈ શકો છો કે ચૂંટણી લડવી કે ન લડવી. આપણે ચોક્કસ એ મનાય કે આ સૌથી મોટા રાજનીતિના સમાચાર છે, કારણ કે જે 3 મોટા નામો છે, 3 દિગ્ગજો ઉપર જે ચર્ચા ચાલી રહી હતી સમગ્ર દિવસ દરમિયાન, પરંતુ તેની અંદર આખરી યુટર્ન આવી રહ્યો છે. તેની અંદર રાહુલ ગાંધી આ 3 નેતાઓ પર જ પોતાનો નિર્ણય એ મૂક્યો છે કે પોતે જ નિર્ણય લે કે ચૂંટણી લડવી કે ન લડવી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે કારણ કે ત્રણેય નેતાઓની જવાબદારી જે છે તે કોંગ્રેસ પાર્ટીમાં વધારે છે, એટલે તેમના પર છોડવામાં આવ્યું છે કે જો તેમની ઈચ્છા છે તો ચૂંટણી લડી શકે છે, અને જો તેમની ઈચ્છા નથી તો પછી કોઈ અન્ય ઉમેદવાર પર પસંદગી. એટલે પરેશ ધાનાણીનું જે નામ બહાર આવ્યું હતું તેમાં એક હજી પણ સસ્પેન્સ જેવું યથાવત છે. જ્યારે કઈ બેઠક પર કયા કયા ઉમેદવારો વચ્ચેની લડત છે તેની વાત કરતા હોઈએ, ત્યારે હવે વાત કરીએ પંચમહાલ બેઠકની. પંચમહાલમાં રતનસિંહ રાઠોડ પ્રભાતસિંહને કાપીને ટિકિટ અપાઈ છે, અને સામે કોંગ્રેસમાંથી છે વી.કે. ખાંટ. બંને અનુભવી નેતાઓ છે, બંને વર્ષોથી લાગેલા છે પાર્ટીના કામ માટે. અન્ય એક બેઠક છે તે છે છોટાઉદેપુરની બેઠક, કે જ્યાં ગીતાબેન રાઠવા અને રણજીતસિંહ રાઠવા વચ્ચેની લડત છે. કોંગ્રેસે જ્યારે શરૂઆતની પહેલી યાદી જાહેર કરી ત્યારે પણ છોટાઉદેપુરની જાહેરાત કરી હતી. આણંદ વધુ એક હાઈ પ્રોફાઇલ બેઠક છે, કારણ કે અહીંથી ભરતસિંહ સોલંકી અને નવા ઉમેદવાર મિતેશ પટેલ વચ્ચેની લડત છે. કોંગ્રેસની પરંપરાગત આ બેઠક છે, પરંતુ 2014માં ભરતસિંહની હાર થઈ હતી. પાટણ ઉત્તર ગુજરાતની એક મહત્વની બેઠક કે જ્યાંથી ભરતસિંહ ડાભી અને જગદીશ ઠાકોર વચ્ચેનો આ જંગ હશે. જગદીશ ઠાકોર એ ભૂતકાળમાં સાંસદ પણ રહી ચૂક્યા છે, અને અહીં ઠાકોર મતદારોનું પ્રભુત્વ વધારે છે, એટલે જગદીશ ઠાકોર અને ભરતસિંહ ડાભીની જંગ પણ રસપ્રદ બની રહેશે. સૌરાષ્ટ્રની અને એક બેઠક કે જેનું જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો પૂજાભાઈ વંશ કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી રિપીટ કરાયા છે રાજેશ ચુડાસમાને. ગુજરાતમાં સભાઓ ગજવશે અમિત શાહ. શાહના ગુજરાત પ્રવાસને અપાયો આખરી ઓપ. ભાજપ સ્થાપના દિવસથી શરૂ થશે પ્રચાર. 6 એપ્રિલથી વિધિવત રીતે પ્રચાર કરશે અમિત શાહ. 6, 15, 16, 19 અને 21 આટલી તારીખે અમિત શાહ સભાઓ કરશે. સમગ્ર રાજ્યમાં 26 બેઠકો પર અમિત શાહ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવશે. લોકસભાનું ઉમેદવારી પત્રક ભરવાની હવે 2 દિવસ બાકી છે, ત્યારે રાજકોટ, આણંદ, વાપી, અમરેલી અને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરતા પહેલા રેલી અને સભા યોજી, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશના સિનિયર નેતાઓ હાજર રહ્યા. રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા. તો આણંદ બેઠક પર મિતેશ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજકોટમાં જંગી જાહેર સભા યોજી અને રોડ શો કર્યો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ સ્થાનિક નેતાઓ હાજર રહ્યા અને હજારો કાર્યકરો પણ રેલીમાં જોડાયા. મોહન કુંડારિયાએ કહ્યું હતું, છેલ્લા 5 વર્ષમાં રાજકોટને એમ્સ, નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે સૌની યોજના આપવામાં આવી. આ તમામ મુદ્દાઓને લઈને પ્રજા સુધી જઈને મોટી લીડથી જીતશે. જ્યારે અમરેલી બેઠક પરથી વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ સતત 3જી વાર ઉમેદવારી નોંધાવી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા. નારણ કાછડિયાએ આ ચૂંટણીમાં મોટા માર્જિનથી જીતવાની આશા વ્યક્ત કરી. તો ગુજરાત અને એમાં સૌરાષ્ટ્ર, એમાં રાજકોટને જેને અમને એમ્સ મળી છે, એ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ માટે છેવાડાના માનવી માટે એક આરોગ્યનું ધામ બનવા જઈ રહ્યું છે, અને તમામ પ્રકારની સુવિધા જ્યારે ઉપલબ્ધ થવાની હોય ત્યારે આ મારો મુખ્ય મુદ્દો છે કે 5 વર્ષમાં એક જબરજસ્ત 3000 કરોડના ખર્ચે જ્યારે 1000 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી હોય, આ અમારા માટે એક મહત્વનો મુદ્દો છે. ગત ચૂંટણી કરતાં 2014ની લીડ કરતાં પણ વધારે લીડથી આ અમરેલીની સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત બને છે, એમાં કોઈ શંકા નથી. જ્યારે આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે સમર્થકો અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. આ બેઠક પર તે ભરતસિંહ સોલંકીને મોટી લીડથી હરાવશે તેની ખાતરી પણ આપી રહ્યા છે. જ્યારે વલસાડની વિવાદાસ્પદ બેઠક પર વર્તમાન સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, પ્રધાન મંગાભાઈ પટેલ અને હજારો સમર્થકોની હાજરીમાં ફોર્મ ભર્યું અને આ બેઠક પર વિઘ્નો હોવા છતાંય જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે ભરૂચ બેઠક પર સાંસદ મનસુખ વસાવાએ સતત 6ઠ્ઠી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યું અને વસાવાએ વેદ પાઠશાળાના ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી.
ચરોતર ભૂમિમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું આપનું આ ભૂમિ પરથી હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું અને 10મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી ફર્સ્ટ ગુજરાતમાં આપણે સભા કરી રહ્યા હતા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સારામાં સારા મતથી ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે ખેલવીને દિલ્હી મોકલીશું. એ યોજનાઓને લઈને અને જે વિકાસ થયો છે, ગુજરાત સરકારે જે પારદર્શક વહીવટ આપ્યો છે અને દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત જે સરકાર છે એ બધા મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું. લોકસભા બહુ મોટા માર્જિનથી જીતવાનો છે. સામે ઉમેદવાર કોઈ પણ આવે, સામે ઉમેદવારની અમે ચિંતા કરતા નથી. અમારું સંગઠનની તાકાત છે, અમારા સરકારના સુંદર કામો કરેલા છે, એના માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ ભાજપના તમામ ઉમેદવારોએ જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કામને લઈને પ્રજા સુધી જવાની વાત કરી. ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપ તમામ બેઠકો પર જીત જાળવી શકે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં હાલ બસ આટલું જ, પરંતુ જતા જતા આપને બતાવીએ કે ક્ષત્રિય ઠાકોર સેના આખરે કોંગ્રેસ પ્રત્યે કેમ નારાજ થઈ છે. અવગણનાથી ઠાકોર સેના લાલઘૂમ. ઠાકોર સેનાની કોંગ્રેસને ચેતવણી. મુદ્દો રાજ્યવ્યાપી બનાવવાની ચેતવણી. કોંગ્રેસ આ વખતે ઠાકોર સેના ઝટકો આપવાની તૈયારીમાં છે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ઠાકોર સેનાએ પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા સીટોમાંથી એક ઠાકોર સેનાને મળે તેવી રજૂઆત કરી હતી, પરંતુ કોંગ્રેસે આ રજૂઆતની અવગણના કરતા ઠાકોર સેના લાલઘૂમ થઈ છે. પાટણ જિલ્લા કન્વીનરે આ મુદ્દાને રાજ્યવ્યાપી બનાવવાની ચેતવણી ઉચ્ચારી છે. અમારા આખા ગુજરાતની અંદર એમાં 4 જિલ્લાની અંદર અમે ક્ષત્રિય ઠાકોર સેનાની ટિકિટ માગી હતી, એમાં એક પણ ટિકિટ આપવામાં નથી આવી અને ક્યાંક ને ક્યાંક અમારી ક્ષત્રિય ઠાકોર સેના સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આજે અમે ક્ષત્રિય ઠાકોર સેના બહુ નારાજગીમાં છીએ અને 5 તારીખે અમદાવાદ રાણીપના અંદર આખા ગુજરાત પ્રદેશ કોર કમિટીની અધ્યક્ષતામાં મિટિંગ રચવાની છે અને ત્યાં બને ત્યાં સુધી 99% અમે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખવાના છીએ. કોંગ્રેસને સમર્થન કરનાર ઠાકોર સેનાએ પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીના પ્રચાર શરૂ થયા હોવા છતાં ઠાકોર સેનાના લોકોને પ્રચારમાં જાણ પણ કરવામાં નથી આવી. આવી અવગણનાને કારણે આગામી 5 તારીખે અમદાવાદના રાણીપ ખાતે ઠાકોર સેનાની મિટિંગ યોજાશે અને કોંગ્રેસમાંથી ઠાકોર સેનાનું સમર્થન પાછું ખેંચાશે. આ સંજોગોમાં કોંગ્રેસને વોટ બેંકનો ફટકો પડી શકે છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.